તો આજે જિંદગીમાં પહેલી વાર આપણે થઈ ગયા વહેલા વહેલા નવરા, તો આપણે નીકળી ગયા આઈબ્રો કરાવવા. તો ચલો. તો પછી આપણે નીકળી ગયા શેરીમાં. જો શેરીમાં પહોંચે એટલે માથે ઓઢવું પડે. લગ્ન કરીએ તો આવું બધું તો રહેવાનું જ, તો જ લગ્ન કરજો, નકર ન કરતા. પછી રસ્તામાં આપણને મળી ગયા ફ્રેમ વાળા ભાઈ. તો જો સરસ મજાની ફોટો ફ્રેમ હતી ઘણી બધી, પણ આપણને કઈ મજા આવી નહીં, તો આપણે નીકળી ગયા આગળ. તો આપણે પહોંચી ગયા રચના દીદીના ઘરે, રતનપર શેરી નંબર 10, રચના બ્યુટી પાર્લર. તો આ છે એમનું ઘર. અને પહોંચ્યા અને ત્યાં જાણે અમારું વેલકમ કરી લીધું. તો આ છે રચનાબેન પોતે, મહેંદી આર્ટિસ્ટ. જેને કોઈ બીને મહેંદીનો ઓર્ડર આપવો હોય તો કોન્ટેક્ટ કરી શકે છે. નીચે હું એમની આઈડી મેન્શન કરી દઈશ. તો આપણને ગમી ગઈ એમના ઘરે કસ્ટમરની સાડી, તો મેં પણ પહેરી લીધી. જોઉં આપણને આ કલર કેવો લાગે છે, તો નેક્સ્ટ ટાઈમ લેવાની ખબર પડે. તો જો કેવી સરસ મજાની ડમી હતી. આના ઉપર એમને રોજ રોજ અલગ અલગ હેરસ્ટાઈલ ટ્રાય કરે છે. પછી આપણા માટે લાગી ગઈ આરામ ખુરશી. જો એમને કે તમે ઘરે કામ કરીને બહુ થાકી ગયા હશો, તો થોડી વાર આરામ કરી લો. પછી એમને કરી દીધું એમનું કામ સ્ટાર્ટ. તો કોઈ બીને બીક લાગતી હોય, ખેંચાતું હોય, આ તે વગેરે પ્રોબ્લેમ હોય, તો આમની પાસે આવી શકે છે. બહુ ખેંચતા નથી, શાંતિથી આઈબ્રો કરી આપે છે અને બહુ સરસ મજાની થઈ ગઈ છે. તો આપણી આઈબ્રો થઈ ગઈ છે રેડી. તો આ છે એમના મમ્મી, એમને પણ સિલાઈ કામ કરી રહ્યા છે. તો કોઈને બી આવવું હોય તો આવી શકે છે. તો પછી મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.